પહોંચી ગયા છું અને આ રેલવે સ્ટેશન છે અમદાવાદનું, જોઈ શકો છો તેની રેલવે સ્ટેશન ટ્રેનમાંથી ઉતરી ગયા છે. જોઈ શકો છો અહીંયા અમદાવાદનો નજારો છે. આવી કાંક રીતના અહીંયાથી આપણે ઓટો રિક્ષા અહીંયાથી બધે જવા માટે મળી શકે છે. તો આવી રીતના અને ઉપર તમે જોવો છો તે મેટ્રો ટ્રેન રેલવે સ્ટેશન છે. અને આ આપણે અમદાવાદનું ગાંધીગ્રામ જે રેલવે સ્ટેશન છે. તો અહીંથી તમને 5, 10, 15, 20 રૂપિયામાં અહીંયાથી ઓટો રિક્ષા મળી જાય છે તમને. તમે જો રેલવે સ્ટેશનની બહાર નીકળો એટલે આ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન છે. તો અહીંયા તમે થોડા બહાર નીકળો એટલે તમને થોડા જો નીકળો ને તો અહીંયા મસ્ત મજાની ચા મળે છે, બચ્ચન સાહેબની બચ્ચન ચા. તો અહીંયા જો બચ્ચન સાહેબના ફોટા પણ છે, જોઈ શકો છો તમે. આવી રીતના કાંક અહીંયા બચ્ચન સાહેબના અલગ અલગ ફોટા છે. તો આ શોપ છે અને અહીંયા સરસ મજાની ચા મળે છે. દર વખતે અમે આવીએ ત્યારે ચા તો પીવીએ જ છીએ અહીંયા. તો જોઈ શકો છો આવી રીતના ગરમા ગરમ ચા અહીંયા તમને મળી રહે છે. તો ગાંધીગ્રામ તમે રેલવે સ્ટેશન જો ઉતરો તો બચ્ચન સાહેબની ચા અહીંયા પી શકો છો. બચ્ચન સાહેબ સાથે તમે જોઈ શકો છો ફોટો જે છે, જે મોટાભાઈ છે તેમની સાથે. તો અહીંયા અત્યારે જો બચ્ચન સાહેબ સાથે હોય ત્યાં ભાઈ તમને અહીંયા તમને જોવા મળે છે, જે બચ્ચન સાહેબ સાથે એમનો તસવીર છે બધી અલગ અલગ. અહીંયાની ચા છે તમે જોઈ શકો છો મસ્ત. અહીંયાની આવી રીતના ચા આપણે અહીંયા લઈ લીધી છે, એકદમ ગરમા ગરમ ચા હોય છે. અને અહીંયા આવો તો જરૂરથી તમે પીજો. અને ઘણી વખત આપણને ગગજીભાઈ ઠાકોરે બચ્ચન સાહેબ સાથે ઘણી ફેર મુલાકાત પણ કરી છે. તો જોઈ શકો છો અહીંયા તે તમને શોપે જોવા મળશે અને ઘણી ફેર અહીંયા ચા પણ બનાવતા હોય છે. તો આવી રીતના કાંક અમદાવાદનો નજારો છે. તો અહીંયા આવો તો જરૂરથી તમે વિઝિટ કરજો. બચ્ચન સાહેબની ચા પીધી, બચ્ચન સાહેબને આપણે ચા પીને તમે જોઈ શકો છો આ સાબરમતી રિવર ફ્રન્ટ છે. તો અહીંયાનો નજારો કાંક આવી રીતના છે, તમે જોઈ શકો છો. અને સાબરમતીનો નજારો નિહાળી શકો છો. આવી રીતના કાંક અમદાવાદનો નજારો છે તો નિહાળી શકો છો. આપણે બચ્ચન સાહેબની ચા પીધી પછી આપણે ઓટો રિક્ષામાં આપણે બેસીને પછી બચ્ચન સાહેબની ચા પીધી અને પછી આવી રીતના રેવનફ્રન્ટનો નજારો નિહાળી શકો છો. આપણે ભાવનગરથી સવારે 6 વાગ્યાની ટ્રેનમાં બેસી ગયા હતા. તો આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને આ તમે જોઈ શકો આપણે આ સીદી સૈયદની જાળી જે કહેવામાં આવે છે અમદાવાદમાં, એમનો નજારો નિહાળી શકો છો. ત્યાંથી આપણે બેસી ગયા હતા ભાવનગરથી અને પછી આપણે રાઈટ 10 વાગ્યે આપણને ગાંધીગ્રામ રેલવે સ્ટેશને આપણે ઉતરી ગયા છીએ. અને પછી આ કાંક આવી રીતના અમદાવાદનો નજારો છે. તો આપણે તમને વિડીયોમાં બને રહેજો, માર્કેટ પણ બતાવું છું. ભાઈ અમદાવાદની માર્કેટ છે, તો અમદાવાદની માર્કેટ નિહાળી શકો છો. તો આપણે અમદાવાદની માર્કેટમાં પહોંચી ગયા છીએ. તો આવી રીતના કાંક ભાઈ અમદાવાદની માર્કેટ છે. અને જે સવારમાં તો અત્યારે શરૂઆત હોય એટલે નગરી નહીં તો અહીંયા બધું બેગ ને એવું બધું ઘણું બધું વેચાય છે. તો આપણે હવે માતાજીના દર્શન કરશું અને આવી રીતના અમદાવાદ જોઈ શકો છો તમે. અમદાવાદની સિટી બસ આપણે ઓટો રિક્ષામાં ત્યાં ઉતરી ગયા છીએ અને 20 રૂપિયા અહીંયા પ્રાઇસ છે. ત્યાંથી ગાંધીગ્રામથી અહીંયા પહોંચવાના તમે 20 રૂપિયા કોઈ બી ઓટોમાંથી આવશો તો 20 રૂપિયા લેશે. સવારમાં એક પ્રોબ્લેમ આપણે થયો છે, અત્યારે 50ની નોટ આપીને છૂટા નથી ને. જો આવી રીતના નજારો છે અમદાવાદનો. તો આપણે આમ માર્કેટમાં પહોંચી ગયા છીએ. સવારમાં માર્કેટમાં પહોંચી ગયા અને માર્કેટની જે શરૂઆત આવે ધીમે ધીમે થાય છે. આવી રીતના બધી ગોઠવણી શરૂઆત છે. અને અત્યારે તો બસ છે ઓલા ભાઈ આપણે છૂટા લેવા માટે ગયા છે 10 રૂપિયા. ત્યાં સુધી આપણે આ માર્કેટનો તમે નજારો નિહાળો. આવી રીતના ભાઈ જો માર્કેટ ખુલ્લે છે. આવી રીતના કાંક અમદાવાદનો નજારો છે. તો તમે અમદાવાદનો નજારો આવી રીતના નિહાળી શકો છો. અહીંયા બધે તમને બધી ખરીદીમાં બધું વસ્તુ મળી રહે છે. પણ જે અત્યારે હું શું કે 10 વાગ્યા ને તે શરૂઆત છે અત્યારે માર્કેટ ખુલવાની. નહીં તો અહીંયા તમે 11-12 વાગ્યા આવો તો ફૂલ અહીંયા ટ્રાફિક હોય છે. અને બધી સસ્તી વસ્તુ પણ અહીંયા મળી જાય છે. અને અહીંયા મહાકાળીમાનું મંદિર છે તો આપણે તમને દર્શન કરાવીશું. એક મંદિર છે, તમને બહુચરમાનું દર્શન કરાવવું. આ છે મહાકાળીમાનું મંદિર, તમે નિહાળી શકો છો. લાલ દરવાજાનો નજારો છે અને અહીંયા મહાકાળીમાનું મંદિર છે. તો આપણે થોડીક મિસ્ટેક થાય છે. આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે, નગર દેવી ભદ્રકાળી માતાજીનું મંદિર.
તો આવી રીતના કાંઈક મંદિર છે, તો મંદિરનો નજારો અને દર્શન કરી શકો છો તમે. માતાજીનું મંદિર દર્શન કરી શકો અને તમે માતાજીના દર્શન નિહાળી શકો છો. તો અહીંયા ભાઈ તમે મંદિરે આવો ને તો ગમે ત્યારે આવો તો અહીંયા આપણે થોડા પૈસાને એવું દેવાનો આગ્રહ રાખવો આપણે. અને જો ઈશુબેન આપણે અહીંયા આશીર્વાદ લે છે તો અહીંયા આશીર્વાદ આપણને સફળ થાય એવી પ્રાર્થના ભગવાનને ભદ્રકાળી માને. દર્શન કરીને ભદ્રકાળી માના અને આશીર્વાદ લઈને આપણે નીકળી ગયા છીએ માર્કેટમાં. નિહાળી શકો છો આવી રીતના કાંઈક નજારો છે અમદાવાદનો. અમદાવાદના 3 દરવાજા કહેવાય, 3 દરવાજા માર્કેટ આ બધી. અંબિકા ઇમિટેશન અમદાવાદમાં સરસ મજાના અહીંયા કૃષ્ણ ભગવાન તમને અહીંયા મળી રહે છે, જોઈ શકો છો તમે. તો આવી રીતના કાંઈક શોપ છે, આમનું એડ્રેસ છે આપણે એટલે શું છે કે યાદ રાખે નહીં, ભાવનગર ઇન્ટરસિટી સ્ટેશન આવી ગયા છે ને અહીંથી એક નાસ્તો લઈ લીધો છે, દાબેલી ને વડાપાઉં ને એવું બધું લઈ લીધું છે નાસ્તો. અને અહીંયા હવે 4 વાગ્યાની ટ્રેન છે, તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો આપણે અહીંયા સુધી રાખશું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, બાપા સીતારામ.